નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું વન ટચ એજ્યુકેશન ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે આપણે જીઓગ્રાફી વિષયની અંદર ચેપ્ટર નંબર 8 માનવ વસાહતોનું સંપૂર્ણ રિવિઝન કરવાનું છે. એટલે કે આ પાઠમાંથી તમારે દરેક વિભાગમાં પ્રશ્ન પૂછાય છે અને 12 ગુણનું તમારે આ પાઠમાંથી કવર થવાનું છે. તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે, કારણ કે એક જ વિડીયોની અંદર તમે આખા ચેપ્ટરનું એકદમ સરળ સમજૂતી સાથે તમે રિવિઝન કરી શકશો. આ એક અલગ પ્રકારનો વિડીયો તમારા માટે બનાવવાનો પ્રયત્ન કર્યો છે. તમે સાથ આપશો તો બીજા પણ ચેપ્ટરના વિડીયો તમારી સમક્ષ લઈને હાજર થઈશું. તો આપણે ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં રાખવાનું છે કે એકદમ રિવિઝન ટાઈપ કરવાનું છે. એટલે જે અગત્યના પોઈન્ટ છે ને એ જ હું તમારી સામે કવર કરવાનું છું. તો સૌપ્રથમ આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો કે માનવ વસાહતો એટલે શું, એ આપણે બધાને ખબર છે. એટલે કે માનવી છે ને જે પોતાનો આવાસ બનાવી, એટલે કે રહેઠાણ બનાવીને માનવી જો રહે છે અને એ રહેઠાણ જે છે એને આવાસ કહેવાય છે. હવે શું થયું કે માનવી પહેલા તો છૂટી છવાઈ એટલે કે ભટકતું જીવન જીવતો હતો, પણ ધીરે ધીરે માનવ એક સમૂહમાં રહેવા લાગ્યો અને સમૂહમાં રહેવાના કારણે એક કરતો વધારે ઘરો એકબીજાની નજીક નજીક અસ્તિત્વમાં આવતા ગયા અને તેની અંદર માનવી કાયમી વસવાટ કરવા લાગ્યો અને એના કારણે શું તો કે એના કારણે વસાહતોનો જન્મ થયો. હવે આપણે બધા જ જાણીએ છીએ કે ગ્રિફિથ ટેલરે એક સરસ મજાની વ્યાખ્યા આપી છે કે વસાહત એટલે શું. તો પરીક્ષામાં આપણને અવારનવાર પૂછેલો પ્રશ્ન છે કે ગ્રિફિથ ટેલરે માનવ વસાહતની કઈ વ્યાખ્યા આપી છે. તો ખાસ યાદ રાખજો કે રહેઠાણોનો વિશાળ સમૂહ એટલે વસાહત. રહેઠાણોનો વિશાળ સમૂહ એને શું કહેવાય છે? વસાહત કહેવામાં આવે છે. આ વ્યાખ્યા કોણે આપી છે? તો આ વ્યાખ્યા આપણને ગ્રિફિથ ટેલર નામના ભૂગોળવિદે આપેલી છે. બરાબર. હવે આ જે માનવ વસાહતો છે એ અલગ અલગ પ્રકારના રીતે બનેલી હોય છે. ઘણી વસાહતો એકબીજાની નજીક નજીક વધારે ગોઠવેલી હોય અને અમુક વસાહતો એવી છે કે છૂટી છવાઈ હોય, એક વસાહત અહીં હોય બીજી દૂર હોય, આવી રીતે જો ગોઠવેલી હોય તો એને આપણે છૂટી છવાઈ વસાહત કહીએ છીએ. જ્યારે વસાહતો એકબીજાથી નજીક નજીક બહોળી સંખ્યામાં ગોઠવેલી હોય તો એને આપણે સામૂહિક વસાહત કહીએ છીએ. હવે આ મકાનો જે છે એ અલગ અલગ પ્રકારના, ઘણા કાચા છે, ઘણા પાકા છે, ઘણા ઝૂંપડા છે, આવી રીતે અલગ અલગ માનવ ઘરો બનેલા જોવા મળે છે. હવે આપણે વસાહતોનું વર્ગીકરણ કરીએ તો તમને ખ્યાલ આવશે. હવે વસાહતોનું જે વર્ગીકરણ છે ને એ આપણે જોવા જઈએ તો માનવ વસાહતોનું વર્ગીકરણ મુખ્ય બે રીતે થયેલું જોવા મળે છે. હવે આ વર્ગીકરણ કોના આધારે પડેલું છે? તો કે એનું કદ કેવું છે, એ કેટલી મોટી છે, એનો દેખાવ કેવો છે, સાથે સાથે એમાં લોકો રહે છે એમની પ્રવૃત્તિઓ કઈ કઈ છે, એમાં કેવા પ્રકારની વસ્તી રહે છે, એ પ્રણાલીને આધારે આપણે માનવ વસાહતોની વાત કરીએ તો માનવ વસાહતોનો બે ભાગમાં વર્ગીકરણ કરેલું છે. એક સામૂહિક વસાહત અને બીજું છે છૂટી છવાઈ વસાહત. હવે સામૂહિક વસાહત છે ને એનું બીજું નામ કેન્દ્ર ત્યાગી વસાહત તરીકે પણ ઓળખવામાં આવે છે અને બીજું છૂટી છવાઈ વસાહતને આપણે પ્રકીર્ણ વસાહત પણ કહીએ છીએ. હવે જે સામૂહિક વસાહત છે તો સામૂહિક વસાહતના પાછા મુખ્ય બે પ્રકાર પડે છે, ગ્રામીણ વસાહત અને શહેરી વસાહત. હવે પરીક્ષામાં ઘણી વખત પ્રશ્ન પૂછાતા હોય છે કે વસાહતોના મુખ્ય બે પ્રકાર કયા? તો આપણે લખવાનું છે સામૂહિક વસાહત અથવા તો છૂટી છવાઈ વસાહત. આ બે પ્રકાર છે. પણ જો એવું પૂછાય કે સામૂહિક વસાહતના મુખ્ય બે પ્રકાર કયા પડે છે તો ગ્રામીણ વસાહત અને શહેરી વસાહત, આવા બે મુખ્ય પ્રકાર પડેલા આપણને જોવા મળે છે. હવે આપણે વાત કરીએ કે સામૂહિક વસાહત કોને કહેવાય અથવા તો કેન્દ્રીય વસાહત કોને કહેવાય. હવે આપણે બધા જાણીએ છીએ કે ઘણા કુટુંબો અને વધુ સંખ્યામાં માનવીઓ એકત્રિત થઈ અને એકબીજાની નજીક નજીક પોતાના મકાનો ઉભા કરે છે ત્યારે આપણે એને સામૂહિક વસાહત કહીએ છીએ. જો અહીંયા સામૂહિક વસાહતની વ્યાખ્યા પણ આપેલી છે કે જ્યારે એક કરતા વધુ કુટુંબો વધુ સંખ્યામાં માણસો ભેગા મળીને પોતાના નિવાસસ્થાનો શક્ય હોય એટલે એકબીજાની નજીક નજીક ઉભા કરે તો એ વસાહતને કાયમી વસાહત કે સામૂહિક વસાહત કહેવામાં આવે છે. એટલે કે સિમ્પલ વસ્તુ છે કે ઘણા બધા માનવીઓ ભેગા થઈ અથવા તો ઘણા બધા કુટુંબો ભેગા થઈ અને પોતાના મકાનો જેટલા શક્ય હોય એટલા એકબીજાની અરસપરસ નજીક નજીક ભેગા કરી અને તેઓ કાયમી વસવાટ કરવા લાગે છે તો એ વસાહતોને આપણે સામૂહિક વસાહત કહીએ છીએ. અને આગળ જોઈએ એમ સામૂહિક વસાહતોના કદ અને કાર્યોના આધારે, કદ એટલે એનો કેટલો વિસ્તાર છે એના આધારે અને એમાં રહેતા લોકો કયા પ્રકારની પ્રવૃત્તિ કરે છે એના આધારે મુખ્ય બે ભાગ પડે છે. એક છે ગ્રામીણ વસાહત અને બીજું છે શહેરી વસાહત. તો હવે આપણે જોઈએ ગ્રામીણ વસાહત કોને કહેવાય. તો ગ્રામીણ વસાહતની અંદર ખાસ યાદ રાખજો કે ગ્રામીણ શબ્દ એ પ્રાથમિકમાં આર્થિક પ્રવૃત્તિનું પ્રાધાન્ય સૂચવે છે. એટલે કે ગ્રામીણ શબ્દ છે ને એ પ્રાથમિક પ્રવૃત્તિનું પ્રાધાન્ય કરે છે. હવે પ્રાથમિક પ્રવૃત્તિ કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? તો કે જેની અંદર ખેતી છે, પશુપાલન છે, મત્સ્ય ઉછેર છે, વન્ય પેદાશો એકઠી કરવી છે, ખનન પ્રવૃત્તિ કરવી છે, આ બધી જે પ્રવૃત્તિ આવે ને એને આપણે ગ્રામીણ પ્રવૃત્તિ કહીએ છીએ. ખાસ કરીને કૃષિ. એટલે કે ગ્રામીણ શબ્દ છે એ કઈ પ્રવૃત્તિનું પ્રાધાન્ય સૂચવે છે? તો એ પ્રાથમિક પ્રવૃત્તિનું પ્રાધાન્ય સૂચવે છે. આ ખાસ પરીક્ષામાં પૂછેલો પ્રશ્ન છે, યાદ રાખજો કે ગ્રામીણ વસાહતો કઈ પ્રવૃત્તિનું પ્રાધાન્ય સૂચવે છે? તો પ્રાથમિક પ્રવૃત્તિનું પ્રાધાન્ય સૂચવે છે.
વિશ્વભરમાં જેને આપણે ગ્રામ્ય વસાહત કહીએ છીએ એની અંદર વસતા લોકો મુખ્યત્વે પ્રાથમિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય છે. હવે પ્રાથમિક પ્રવૃત્તિઓ કઈ કઈ છે આગળ આપણે ચેપ્ટરમાં ભણી ગયા છીએ, જેમ કે ખેતી છે, પશુપાલન છે, મત્સ્ય પ્રવૃત્તિ છે, વન્ય પેદાશો એકઠી કરવી, આ બધું જ પ્રાથમિક પ્રવૃત્તિ અંતર્ગત આવે છે. હવે ગ્રામીણપણાની મુખ્ય પ્રવૃત્તિનું મહત્વનું કોઈ લક્ષણ માનવામાં આવે તો પશુપાલન છે અને એની સાથે સંકળાયેલી ખેતી છે. તો ખેતી અને પશુપાલન એ ગ્રામીણપણાની નિશાની માનવામાં આવે છે. બરાબર. હવે એવી જ રીતે આપણે જોવા જઈએ તો ભૌગોલિક પરિસ્થિતિને અનુકૂળ છે, એની લાક્ષણિકતાઓ, એના કદ, આકાર, બાંધકામ, એ રીતે આપણે ગ્રામીણ વસાહતોનું પણ વર્ગીકરણ કરી શકીએ છીએ. હવે ગ્રામીણ વસાહતોની આપણે વાત કરીએ ને તો મુખ્ય 7 પેટા પ્રકારો પાડ્યા છે. કેટલા? તો કે 7 પેટા પ્રકારો પાડ્યા છે. આ પેટા પ્રકારો વાળો પ્રશ્ન 5 ગુણમાં તમારે પૂછાય છે. તો યાદ રાખવાનું છે ગ્રામીણ વસાહતના મુખ્ય પેટા પ્રકારો કેટલા છે? તો કે 7 છે. કયા કયા છે? તો આપણે ધ્યાન લઈએ કે પહેલું છે લંબચોરસ પ્રણાલી, બીજું છે રેખિક પ્રણાલી, ત્રીજું છે ચક્રીય પ્રણાલી, ચોથું છે ત્રિકોણીય પ્રણાલી, પાંચમું છે ઉપચક્રીય પ્રણાલી, છઠ્ઠું છે તારક પ્રણાલી અને સાતમું છે નિહારિકા પ્રણાલી. હવે આપણે ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં રાખો કે ગ્રામીણ વસાહતો જે છે તો ગ્રામીણ વસાહતોના પેટા પ્રકાર કેટલા પડે છે? તો કે 7 પડે છે. કેટલા પડે છે? 7. હવે એના કદના આધારે કે ક્યાં જગ્યાએ, માની લો કોઈ એવી સડક હોય, માની લો કે સડકો જતી હોય અને એ સડકોને સમાંતર વસાહતો ગોઠવાઈ જાય તો એને આપણે આયાતકાર વસાહત પ્રણાલી કે રેખીય વસાહત પ્રણાલી કહેવાય છે. એવી રીતે કોઈ તળાવ હોય કે સરોવર હોય એની ફરતે કોઈ વસાહતો ગોઠવાઈ જાય એને આપણે ચક્રીય વસાહત પ્રણાલી કહેવાય છે. કોઈ રસ્તો વળાંક લેતો હોય અને એની આજુબાજુ કોઈ વસાહતો ગોઠવાઈ જાય તો એને આપણે ઉપચક્રીય વસાહત પ્રણાલી કહેવામાં આવે છે. તો આવી રીતે વસાહતોના પ્રકાર પડે છે. આપણે એક બાય એક વસાહતના પ્રકાર જોઈશું તો તમને વધારે ખ્યાલ આવશે. હવે આપણે પહેલું જ પ્રકાર જોઈએ કે આયતાકાર પ્રણાલી એટલે કે લંબચોરસ પ્રણાલી કોને કહેવાય છે? તો ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં, દુનિયાની લગભગ 50% કરતા પણ વધારે વસ્તી જે છે ને એ માનવ વસ્તી આયતકાર એટલે કે લંબચોરસ વસાહત પ્રણાલીમાં વસવાટ કરતી જોવા મળે છે. ખાસ પોઈન્ટ યાદ રાખજો, વિશ્વની 50% કરતા પણ વધારે વસ્તી છે ને એ આયાતકાર એટલે કે લંબચોરસ વસાહત પ્રણાલીમાં વસવાટ કરતી જોવા મળે છે. હવે આવી વસાહતો એટલે કે લંબચોરસ વસાહત પ્રણાલી તમને ક્યાં આગળ આકાર પામતી જોવા મળશે? તો ખાસ કરીને જે ફળદ્રુપ મેદાનો છે ત્યાં આગળ આવી વસાહતોનું પ્રમાણ વધારે જોવા મળે છે. જેમ કે આપણા ભારતની અંદર ગંગાના મેદાનો છે એની અંદર પણ આપણને આયાતકાર વસાહત પ્રણાલી જોવા મળે છે. જ્યારે બીજા દેશોની વાત કરીએ તો જર્મની, ઇઝરાયલ અને ફ્રાન્સ, આ 3 દેશો યાદ રાખજો કે આયાતકાર વસાહત પ્રણાલી ધરાવતા વિશ્વના મુખ્ય 3 દેશો કયા છે? તો જર્મની, ઇઝરાયલ અને ફ્રાન્સ. આ 3 દેશોની અંદર બહોળી સંખ્યામાં આપણને આયાતકાર એટલે કે લંબચોરસ વસાહત પ્રણાલી જોવા મળે છે. હવે આપણે ભારતની અંદર જો વાત કરીએ તો તમને બધાને ખબર છે કે આપણા ભારતની અંદર, તમે ભારતની અંદર નકશો જોશો તો તમને વધારે ખ્યાલ આવી જશે કે આપણા ભારતની અંદર જે આ ઉત્તર ભારત છે અને ઉત્તર ભારતની અંદર વિશાળ ગંગાના મેદાનો આવેલા છે. ગંગા નદી દ્વારા જે કાંપની પાથરીને ફળદ્રુપ મેદાનો તૈયાર કરેલા છે અને ફળદ્રુપ જમીન ઉપર મેદાની પ્રદેશ ઉપર આપણને આયાતકાર પ્રણાલી ધરાવતા ઘરો જોવા મળે છે. એટલે કે લંબચોરસ પ્રકારના એટલે કે ફળદ્રુપ, આપણે ગંગાના મેદાનો છે, બ્રહ્મપુત્રના મેદાનો છે, ત્યાં આગળ તમને આવા મેદાનોમાં આયાતકાર પ્રણાલી વાળા ઘરો જોવા મળે છે. દુનિયાની લગભગ 50% કરતા પણ વધારે વસ્તી તો આયાતકાર પ્રણાલીની અંદર જ ગ્રામીણ વસ્તી વસવાટ કરતી જોવા મળતી હોય છે. બરાબર. એના પછી બીજું છે રૈખિક અથવા તો રિબન પ્રકારની વસાહત પ્રણાલી. હવે રૈખિક એટલે શું? તો કે રૈખિકતા એ વસાહતનું ઘણું જ મહત્વનું લક્ષણ દર્શાવે છે. હવે એની અંદર આપણે જોવા જઈએ ને તો ઘણી એવી આવાસો છે કે જે કોઈ સડક માર્ગ હોય અથવા તો કોઈ રેલ માર્ગ હોય અને એની સમાંતરે જે વસાહત પ્રણાલી ગોઠવાતી હોય, કોઈ નદી હોય તો નદીના કિનારે કિનારે વસાહતો એક જ રેખામાં ગોઠવાતી જાય તો એવી વસાહતોને આપણે રૈખિક પ્રણાલી પણ કહેવામાં આવે છે. એક જ રેખામાં ગતિ કરતી હોય, એક જ રેખામાં વિસ્તાર પામતી જે વસાહતો તૈયાર થાય એને આપણે રૈખિક વસાહત પ્રણાલી કહેવામાં આવે છે. તો રૈખિક વસાહત પ્રણાલી મુખ્યત્વે નદી છે, સડક માર્ગ છે, રેલ માર્ગ છે, એની સમાંતર, કોઠાની સમાંતર ગોઠવાતી થતી જોવા મળે છે. ઘણી વખત સમુદ્રના કિનારે કિનારે પણ આવી વસાહતો આકાર પામતી હોય છે. હવે આપણે ખાસ કરીને જોવા જઈએ તો જે બૃહદ હિમાલય છે, બૃહદ હિમાલયના ક્ષેત્રોની અંદર અને ગંગાના નદીના જે કિનારો છે એ કિનારા ઉપર આપણને રૈખિક વસાહત પ્રણાલી જોવા મળે છે. ને રૈખિક વસાહત પ્રણાલીનું બીજું નામ શું છે? તેને આપણે રિબન પ્રકારની પ્રણાલી પણ કહેવાય છે. તો આપણે યાદ રાખવાનું છે કે રૈખિક વસાહત પ્રણાલી બીજા કયા નામે ઓળખાય છે? તો રિબન પ્રણાલી તરીકે પણ ઓળખાય છે. ભારતમાં રૈખિક વસાહત પ્રણાલી ક્યાં આગળ જોવા મળે છે? તો જે બૃહદ હિમાલય ક્ષેત્ર છે અને ગંગા નદીના કિનારા છે ત્યાં આગળ આપણને રૈખિક વસાહત પ્રણાલી જોવા મળે છે. જેમ કે આપણે ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખો, માની લો કે આ એક ગંગા નદી ચાલે છે તો આ ગંગા નદીને સમાંતર જેટલી વસાહતો બંને કિનારા બાજુ જે આકાર પામી છે
એને આપણે રૈખિક વસાહત પ્રણાલી કહીએ છીએ. ઘણી વખત કોઈ સડક માર્ગ જતો હોય, નેશનલ હાઈવે હોય, તો એની કિનારાની બાજુમાં પણ આવી વસાહતો અસ્તિત્વ પામતી હોય છે. રેલ માર્ગ હોય એની આજુબાજુ પણ સમાંતર બંને કોઠે આવી એક લાંબી વસાહતો ગોઠવાતી હોય એને આપણે રૈખિક વસાહત પ્રણાલી જોવા મળે છે. તો ખાસ કરીને ભારતમાં ક્યાં જોવા મળે છે? તો જે બૃહદ હિમાલયના જે ક્ષેત્રો છે ત્યાં આગળ અને ગંગા નદીના કિનારે આપણને આવી વસાહતો જોવા મળતી હોય છે. એના પછી ત્રીજો પ્રકાર પડે છે ચક્રીય વસાહત પ્રણાલી. હવે ચક્રીય વસાહત પ્રણાલી મહદઅંશે જોવા જઈએ ને તો જે અગરિયા અને માછીમારો દ્વારા રચાય છે. હવે સિમ્પલ વસ્તુ છે કે ચક્રીય વસાહત પ્રણાલી કયો? માની લો કે કોઈ આ સરોવર છે. આ શું છે? સરોવર. હવે સરોવરની અંદર શું થશે? તો મત્સ્ય પ્રવૃત્તિ થશે. હવે મત્સ્ય પ્રવૃત્તિ કરતા લોકો છે ને એ પોતાના વ્યવસાયની સ્થળે એટલે કે એ સરોવરની કિનારે કિનારે પોતાની વસાહતો બનાવી અને રહેવા લાગતા હોય છે. અને આવી રીતે જે વસાહતો બનાવીને રહેતા હોય છે અને એક પ્રકારે જોવા જઈએ તો આપણને એક ચક્રીય વસાહત પ્રણાલીનો આકાર જોવા મળે છે. ખાસ કરીને કોઈ સરોવર હોય, કોઈ તળાવ હોય કે એની ફરતે આવી વસાહતો જ્યારે ગોઠવાતી હોય છે ત્યારે આપણે એને ચક્રીય વસાહત પ્રણાલી કહીએ છીએ. અને મન અંશે આ કયા લોકો? તો કે ખાસ કરીને જે અગરિયાઓ, માની લો કે મીઠું પકવતા તો એની બાજુમાં ફરતે મીઠું પકવતા હોય તો એ પણ અગરિયાઓની વસાહતો છે. પછી માછીમારી કરતા લોકોની પણ વસાહતો ચક્રીય પ્રકારની વસાહતો તમને જોવા મળશે. તો આ પણ પોઈન્ટ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે ચક્રીય વસાહતો મુખ્યત્વે કયા વ્યવસાયના લોકો જોવા મળે છે? તો અગરિયા અને માછીમારી. અગરિયા એટલે મીઠું પકવતા લોકો અને માછીમારી પ્રવૃત્તિ કરતા લોકોની વસાહતો ચક્રીય પ્રકારની આપણને જોવા મળે છે. એના પછી છે ત્રિકોણીય વસાહત પ્રણાલી. હવે ત્રિકોણીય વસાહત પ્રણાલી મોટા ભાગે ક્યાં આગળ ગોઠવાય છે? તો આપણે ખાસ વિદ્યાર્થી મિત્રો જોઈએ તો કોઈ બે નદીઓનો સંગમ થતો હોય. અહીંયા બે નદીઓનો સંગમ થયો હોય ત્યાં આગળ તમે જોશો તો આની વચ્ચે જે વસાહતો ગોઠવાઈ જાય, બરાબર, આની વચ્ચે તમને ત્રિકોણ આકારની જે વસાહતો જોઈએ એને આપણે ત્રિકોણીય વસાહત પ્રણાલી કહેવાય છે. તો મુખ્યત્વે તો બે નદીઓનો સંગમ થતો હોય ત્યાં આગળ આપણને આવી ચક્રીય વસાહત એટલે કે ત્રિકોણીય વસાહત પ્રણાલી જોવા મળે છે. જેમ કે આપણે ગોવાની વાત કરીએ તો ગોવાની અંદર બે નદીઓનો સંગમ થાય છે, મોડવી અને જુવારી. કઈ બે નદીઓ? મોડવી અને જુવારી. તો આ બે નદીઓના સ્થળે આપણે આવી ત્રિકોણીય વસાહત પ્રણાલી અસ્તિત્વમાં આવેલી જોવા મળે છે. સાથે સાથે એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે નદી કિનારે જે ત્રિકોણીય પ્રદેશ રચાય છે ત્યાં આગળ આ વસાહતો જોવા મળતી હોય છે ત્રિકોણીય. હવે આપણે ગોવાની વાત કરીએ તો મોડવી અને જુવારી નદી છે ત્યાં આગળ ગોવાની અંદર આવી બે નદીઓ એટલે કે એક મોડવી નદી છે અને એક જુવારી, બંને નદીઓનું સંગમ થયું અને ત્યાં આગળ જે વસાહતો તૈયાર થઈ એને આપણે ત્રિકોણીય વસાહત પ્રણાલી કહીએ છીએ. એના પછી આપણે નેક્સ્ટ જોઈએ તો કે ઉપચક્રીય વસાહત પ્રણાલી. આ પણ એકદમ સિમ્પલ છે. માની લો કોઈ નદી છે, એક નદી છે અને એ નદી જેમ જેમ વળાંક લે છે એમ એમ એની ઉપરની બાજુ ઘરો તૈયાર થતા જાય છે, માનવ વસાહતો ગોઠવાતી જાય છે. જેમ જેમ એ વળાંક લે તેમ તેમ એની સાથે સાથે વસાહતો ગોઠવે તો એને આપણે ઉપચક્રીય વસાહત પ્રણાલી કહીશું. શું કહીશું? ઉપચક્રીય વસાહત પ્રણાલી કહીશું. ઘણી વખત કોઈ રસ્તો હોય તો એ રસ્તો પણ વળાંક લેતો હોય તો એની ફરતે પણ આવી રીતે વસાહતો ગોઠવાતી જાય છે એની સમાંતર, તો એને આપણે ઉપચક્રીય વસાહત પ્રણાલી કહીએ છીએ. તો ઉપચક્રીય વસાહત પ્રણાલી મુખ્યત્વે નદીઓની સમાંતર અને સડક માર્ગની સમાંતર ગોઠવાયેલી જોવા મળે છે. એના પછી જોઈએ તો કે તારક આકારની વસાહત પ્રણાલી. હવે તારક આકારની વસાહત પ્રણાલી શું છે? તો પહેલા તો આપણે સમજીએ કે તારક આકારની વસાહત પ્રણાલી ક્યાં? માની લો કે ઘણા બધા રસ્તાઓ ભેગા થતા હોય, ઘણા બધા અલગ અલગ રસ્તાઓ ભેગા થતા હોય અને એ રસ્તાઓ કે સડક માર્ગો કે રેલ માર્ગો ભેગા થતા હોય અને એની સમાંતરે એની અંદર જે વસાહતો નિર્માણ પામે છે અને આપણે ઉપરથી જોઈએ તો એક પ્રકારની આકાશની અંદર જેમ તારાઓ દેખાતા હોય એવી રીતે વસાહતો દેખાય છે તો એને આપણે તારક વસાહત પ્રણાલી કહીએ છીએ. તો તારક વસાહત પ્રણાલી છે ને એ જ્યાં આગળ ઘણા બધા માર્ગો ભેગા થતા હોય એ સ્થળે તારક વસાહત પ્રણાલી વિકસે છે. અને મુખ્યત્વે તારક વસાહત પ્રણાલી એ પ્રાદેશિક વેપારનું કેન્દ્ર હોય છે. એ જ્યાં આગળ દાખલા કે ગુજરાત છે તો ગુજરાતનું પ્રાદેશિક વેપારનું કોઈ કેન્દ્ર અમદાવાદ છે તો અમદાવાદની અંદર તમે જોશો ને તો આવી તારક વસાહત પ્રણાલી જોવા મળે છે. એના પછી ઘણી વખત જોવા જઈએ તો સડકો છે, રેલ માર્ગો છે, એ આગળ પણ આવી રીતે ઘણા બધા સડક માર્ગો રેલ માર્ગો ભેગા થતા હોય કે ચારે બાજુથી રસ્તા મળતા હોય ત્યાં આગળ નજીક નજીક ઘરો બાંધી અને આવી વસાહતો તૈયાર થતી હોય છે. મુખ્યત્વે આપણે જોવા જઈએ તો ગંગા અને સતલુજના મેદાનમાં ભારતમાં આવી વસાહતો જોવા મળે છે. જ્યારે વાયવ્ય યુરોપ છે, પછી ચીનની અંદર શહેર છે યોંગજિયોંગ, ચીનનું શહેર યાદ રાખજો યોંગજિયોંગ, તેના મેદાનોમાં પણ આપણને આવી તારક વસાહત પ્રણાલી જોવા મળતી હોય છે. એના પછી છે નિહારિકા વસાહત પ્રણાલી. હવે નિહારિકા એટલે કે જ્યારે કોઈ વસાહતનો આકાર નિહારિકા જેવો રચાય એને આપણે નિહારિકા વસાહત પ્રણાલી કહીએ
છીએ. હવે નિહારિકા વસાહત પ્રણાલી આપણે સમજવી હોય, માની લો કે કોઈ એક ઊંચો ટેકરો છે, કોઈ એક ઊંચો ટેકરો છે. હવે શરૂઆતમાં અહીંયા કોઈ ખનન પ્રવૃત્તિ થઈ હોય કે કોઈ પણ રીતે કોઈ ઘરો છે એ ધીરે ધીરે એની ફરતે ઘરો ગોઠવાતા જાય અને ગોઠવાતા ગોઠવાતા તમે જુઓ તો એક પ્રકારે નિહારિકાનો જે આકાર રચાય છે એવી વસાહતો તૈયાર થતી હોય એને આપણે નિહારિકા વસાહત પ્રણાલી કહીએ છીએ. હવે આવી ઊંચા ટેકરાના મધ્ય ભાગમાંથી લઈ અને ચારેય બાજુ આવી કાળક્રમે વસાહતો તૈયાર થતી હોય છે અને એ વસાહતનું શરૂઆતનું કદ કેવું હોય? નાનું હોય, પણ સમય જતો એ કદ વિસ્તૃત થતું જાય છે અને પહાડી વિસ્તારની અંદર તમને ખાસ નિહારિકા વસાહત પ્રણાલી જોવા મળતી હોય છે. તો આપણે ગ્રામીણ વસાહતોનો જે અભ્યાસ કર્યો એ તમને ઇઝીલી યાદ રહી જશે કે ગ્રામીણ વસાહતોના મુખ્ય 7 પેટા પ્રકાર પડે છે અને કયા કયા 7 પેટા પ્રકાર? તો પહેલું જ આપણે જોયું કે જે આયાતકાર પ્રણાલી છે, લંબચોરસ પ્રણાલી કહીએ છીએ. પછી આપણે બીજો પ્રકાર જોયો, તો આ પ્રકારો બધા આપણે યાદ રાખવાના છે કે કયા કયા પ્રકાર પડે છે. તો પ્રકારો તો ખાસ ગોખી લેજો. લંબચોરસ પ્રણાલી છે, રૈખિક પ્રણાલી છે, ચક્રીય પ્રણાલી છે, ત્રિકોણીય પ્રણાલી છે, ઉપચક્રીય પ્રણાલી છે, તારક પ્રણાલી છે અને નિહારિકા પ્રણાલી છે. આવા 7 પેટા પ્રકારો ગ્રામીણ વસાહતના આપણને જોવા મળતા હોય છે. હવે આપણે નેક્સ્ટ વાત કરીએ શહેરી વસાહત. તો હવે તો શહેરી વસાહતની આ ઓળખ શું છે? તો શહેરી વસાહતની અંદર રહેતા લોકો છે એમની મુખ્યત્વે પ્રવૃત્તિ છે ને એ દ્વિતીયક, તૃતીયક, ચતુર્થક પ્રકારની જોવા મળતી હોય છે. એટલે કે એમનું જીવનશૈલી ગ્રામ્ય વસાહત કરતો ઘણી રીતે ભિન્ન પડતું હોય છે. એમનું રોજિંદુ જીવન છે ને એ જીવન યંત્રો અને યાંત્રિક સાધનોની સાથે વણાયેલું જોવા મળે છે અને ત્યાં આગળ વસ્તીની ગીચતાનું પ્રમાણ પણ વધારે જોવા મળે છે. હવે એના માટે શહેરી વસાહતના માપદંડો નક્કી કરેલા છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ પોઈન્ટ ઉપર ફોકસ કરશો. તો કે પેલા તો જે શહેર છે એના માટે આપણે નગર શબ્દ વાપરીએ છીએ. નગર એટલે કે કસ્બો. હવે આ નગર શબ્દ ઇંગ્લિશ શબ્દના પર્યાયવાચી શબ્દ ટાઉન શબ્દ છે એના ઉપરથી બનેલો છે. નગરને અંગ્રેજીમાં સિટી કહેવાય છે અને એ રીતે સિટી શબ્દની ઉત્પત્તિ લેટિન ભાષાના સિવિટાજ શબ્દ પરથી થઈ છે. ખાસ પોઈન્ટ નોંધવા જેવો છે કે સિટી શબ્દ ક્યાંથી ઉદ્ભવ થયો છે? તો લેટિન ભાષાનો જે સિવિટાજ શબ્દ છે એ સિવિટાજ શબ્દ પરથી અપભ્રંશ થઈ અને સિટી શબ્દ બનેલો છે, જેને આપણે નગર કે શહેર તરીકે ઓળખીએ છીએ. અને નગર અને શહેર બંને એકબીજાના સમાનાર્થી શબ્દો છે અને બંનેની પારિભાષિક શબ્દો પણ જુદા જુદા પડતા હોય છે. એટલે કે નગર અને શહેર. હવે આપણે શહેરની વ્યાખ્યા જોઈએ તો કે જેને અંગ્રેજીમાં અર્બન કહેવામાં આવે છે. તો શહેરની અંદર શું હોય છે કે શહેરની અંદર ખાસ અલગ અલગ માપદંડો છે. પહેલા તો વસ્તીની વાત કરીએ તો આપણે ડેનમાર્ક, ફિનલેન્ડ અને સ્વીડન છે તે માત્ર 200 ની કુલ વસ્તી હોય ને તો પણ એને શહેર કહે. આ 3 દેશો યાદ રાખજો. કયા કયા? ડેનમાર્ક, ફિનલેન્ડ અને સ્વીડન. જો આગળ માત્ર કોઈ જગ્યાએ 200 કરતા પણ વધારે માનવ વસ્તી વસવાટ કરતી હોય તો એને શહેરની ઉપમામાં આપેલી છે. જ્યારે કેનેડાની અંદર તો 1000 ની વસ્તી. કેનેડામાં કેટલી? તો કેનેડાની અંદર 1000 વસ્તી વસવાટ કરતી હોય તો એને શહેર કહેવામાં આવે છે. જ્યારે યુએસએ ની અંદર 2500 જેટલી વસ્તી વસવાટ કરતી હોય તો એને શહેરી વસ્તી કહેવામાં આવે છે. જાપાનની અંદર 30,000 જેટલી વસ્તી વસવાટ કરતી હોય તો એને શહેર માનવામાં આવે છે. આવી રીતે દરેક દેશની અંદર અલગ અલગ શહેરી વસાહતનું માપદંડ નક્કી કરેલું છે. હવે મોસ્ટ અગત્યનો પોઈન્ટ છે આઈએમપી છે કે ભારતની અંદર શહેરી વસાહતોનું માપદંડ કેવું છે? તો 3 વસ્તુ તમારે યાદ રાખવાની છે. નંબર 1 કે જે શહેરની જનસંખ્યા, જે વિસ્તારની જનસંખ્યા 5000 કરતા વધુ હોવી જોઈએ. હવે ભારતમાં શહેર ક્યારે કહેવાશે? તો કુલ જનસંખ્યા 5000 કરતા વધારે હોવી જોઈએ અને વસ્તી ગીચતા પ્રત્યેક ચોરસ કિમી દીઠ 400 થી વધુ હોવી જોઈએ. પહેલું પોઈન્ટ છે કે 5000 કરતા વધારે માનવ વસ્તી વસવાટ કરતી હોવી જોઈએ. વસ્તી ગીચતા પણ 400 થી વધારે હોવી જોઈએ અને એની અંદર રહેતા લોકોમાં, કામ કરનાર લોકોમાં 75% વધારે પુરુષો બિન ખેતીકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોય તો એને જ શહેર માનવામાં આવે છે. હવે ભારતની અંદર શહેરી વસાહતના 3 માપદંડ છે. નંબર 1, નંબર 2 અને નંબર 3. પહેલો માપદંડ એ છે કે માનવ વસ્તી કેટલી? તો કે 5000 કરતા વધારે માનવ વસ્તી વસવાટ કરતી હોવી જોઈએ. બીજો માપદંડ કયો છે? વસ્તી ગીચતાનો. તો કેટલી? તો કે 400 થી વધારે વસ્તી ગીચતા હોવી જોઈએ પ્રત્યેક ચોરસ કિમી દીઠ. અને ત્રીજો માપદંડ કયો છે? તો કામ કરનાર લોકોમાં 75% જેટલા પુરુષો છે ને એ બિન ખેતીકીય કામમાં જોડાયેલા હોવા જોઈએ. એટલે કે દ્વિતીયક, તૃતીયક, ચતુર્થક પ્રવૃત્તિ કરતા હોવા જોઈએ. અને આટલા 3 માપદંડ અનુસરતો હોય એને જ આપણે શહેર કહીએ છીએ. તો ભારતની અંદર શહેરી વસ્તીના માપદંડો આ 3 યાદ રાખવાના છે. પરીક્ષામાં પૂછાય પણ છે. હવે આ ઉપરાંત આપણે નગરની કુલ વસ્તી 10 લાખ અથવા તો તેથી વધુ થઈ જાય તો એને આપણે મહાનગર કહીએ છીએ. બરાબર ને? કોઈ પણ શહેર છે એની કુલ વસ્તી 10 લાખને પાર થઈ જાય તો એને આપણે શહેર નથી કહેતા, પણ એને આપણે મહાનગરની ઉપમા આપીએ છીએ. જેમ કે મેક્સિકો છે, ટોકિયો છે, ન્યુયોર્ક છે, શાંઘાઈ છે, લંડન છે, દિલ્હી છે, મુંબઈ છે, કોલકાતા છે, ચેન્નઈ છે, અમદાવાદ છે, સુરત છે વગેરે મહાનગરો તરીકે ઓળખાય છે. તો આપણા ગુજરાતના પણ કેટલા મહાનગરો છે એ પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તો આટલું આપણા ભારતની અંદર
શહેરી વસ્તીનું માપદંડ છે. એના પછી હવે શહેરી વસાહતનું કાર્યકારિતાના આધારે વર્ગીકરણ કરવાનું છે. હવે શહેરી વસાહતોનું કાર્યકારિતાના આધારે વર્ગીકરણ એટલે કાર્યકારિતા એટલે શું? તો ખાસ પોઈન્ટ એ યાદ રાખજો. કાર્યકારિતા એટલે જે તે વસાહતની અંદર વસતા લોકોની મુખ્ય પ્રવૃત્તિ, કોઈ પણ શહેરની અંદર વસતા લોકોની જે મુખ્ય પ્રવૃત્તિ કઈ છે એને આપણે કાર્યકારિતા કહેવામાં આવે છે. અહીં આપણે પ્રવૃત્તિ એટલે મુખ્યત્વે આર્થિક પ્રવૃત્તિ એવું સૂચિત કરવાનું છે. બરાબર. હવે ગ્રામ્ય વસાહતની ખેતી એ જ મુખ્ય પ્રવૃત્તિ છે, તેથી ત્યાં અન્ય કોઈ પ્રકારની કાર્યકારિતા અપેક્ષિત નથી. પણ શહેરીની અંદર રહેતા લોકો ખેતી સિવાય ઘણા બધી આર્થિક પ્રવૃત્તિઓ કરતા હોય છે અને એ પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને કાર્યકારિતાને આધારે આપણે શહેરી વસાહતનું વર્ગીકરણ કરેલું જોવા મળે છે. હવે કાર્યકારિતાના આધારે શહેરી વસાહતનું વર્ગીકરણ કરીએ તેમાં પહેલો પ્રકાર પડે છે વહીવટીય કેન્દ્ર. હવે માની લો કે કોઈ શહેર છે એને વહીવટીયનો દરજ્જો મળે છે. જેમ કે આપણે ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે તો ગાંધીનગરને વહીવટીય દરજ્જો મળે છે. જિલ્લાનું કોઈ મુખ્ય મથક હોય તો એને પણ વહીવટીય દરજ્જો મળેલો છે. તાલુકાનું મુખ્ય મથક શહેર હોય એને પણ વહીવટીય દરજ્જો મળેલો છે. તો આવી અંદર જોતા લોકો જે વસવાટ કરતા હોય એની અંદર જે એને મુખ્ય મથક હોય એના આધારે આપણે એને વહીવટીય કેન્દ્ર કહેતા હોઈએ છીએ. જેમ કે કોલકાતા, લંડન, રોમ વગેરે શહેરો જે તે પ્રદેશના વહીવટીય વડા મથક તરીકે વિકાસ પામ્યા છે. એના સિવાય આપણે ખાસ પોઈન્ટ યાદ રાખજો કે વર્તમાન સમયની અંદર તમે જુઓ તો ચંડીગઢ અને ગાંધીનગર છે, આ બંને એવા છે કે જેને આપણે નવ આયોજિત વહીવટીય નગર તરીકે ઓળખીએ છીએ. એટલે કે એનું જાણી જોઈ અને પ્લાનિંગ સાથે શહેર વિકસાવવામાં આવેલા છે. અને આપણા ભારતમાં બે એવા શહેરો છે, એક તો ચંડીગઢ અને ગાંધીનગર, જેને નવ આયોજિત વહીવટીય નગર પણ કહેવામાં આવે છે, જેનું પ્લાનિંગ કરેલું છે અને પછી એને વહીવટીય કેન્દ્ર તરીકે વિકાસ કરેલો જોવા મળે છે. તો આ પણ પોઈન્ટ યાદ રાખજો. બીજું છે સંરક્ષણ કેન્દ્ર. હવે ઘણી એવી રાજધાનીઓ છે કે જેના થોડા એવા શહેરો છે જે સંરક્ષણને લગતી, સુરક્ષાને લગતી કામ કરતા હોય. જેમ કે નગરમાં સૈન્યનો કાયમી વસવાટ હોય અને એની લગતી સુવિધાઓ ઉપલબ્ધ હોય એવા શહેરોને આપણે સંરક્ષણ કેન્દ્ર કહીએ છીએ. જેમ કે પુણે નજીક આવેલું ખડકવાસલા તેમજ દહેરાદૂન એ સંરક્ષણ શ્રેણીમાં આવે છે. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, પુણે નજીકનું આવેલું છે ખડકવાસલા અને દહેરાદૂન, આ બે કેવા શહેરો છે? તો કે સંરક્ષણ કેન્દ્રના શહેરો છે. એના પછી વાત કરીએ તો જોધપુર છે એ કિલ્લાનગર તરીકે જાણીતું છે. પછી મહુ સાવણીનગર છે, મહુ એ સાવણીનગર તરીકે જાણીતું છે. અને કોચી એ નૌસેનાનું કેન્દ્ર છે. તો આની અંદર ઘણી વખત નકશાપૂર્તિમાં પણ પ્રશ્ન પૂછાતા હોય છે કે કિલ્લાનગર તરીકે જોધપુર જાણીતું છે, પછી મહુ સાવણીનગર છે ક્યાં આવેલું છે તમારે નકશામાં બતાવવાનું છે, પછી કોચી નૌસેના કેન્દ્ર છે એના તરીકે જાણીતું છે, પછી ખડકવાસલા અને દહેરાદૂન છે એ પણ સંરક્ષણ કેન્દ્ર તરીકે જાણીતા બનેલા છે. એના પછીનો આપણે પ્રકાર જોઈએ તો કે સાંસ્કૃતિક કેન્દ્ર. હવે કેટલાક શહેરો એવા છે જે પોતાની વિશિષ્ટ પ્રતિભા, વિશિષ્ટ સાંસ્કૃતિક કલ્ચરના કારણે ઓળખ સ્થાપિત કરી હોય, કોઈ ધાર્મિક હોય, ઐતિહાસિક ઇમારતો હોય, સંગીતને માટે હોય, લલિત કલા કે શિક્ષણ કેન્દ્ર તરીકે, તો એવા શહેરોને આપણે શૈક્ષણિક કેન્દ્ર તરીકે, સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે ઓળખીએ છીએ. હવે એની અંદર ખાસ સાંસ્કૃતિક ખાસિયત દર્શાવતી હોય છે. જેમ કે વારાણસી છે, મક્કા છે, જેરુસલેમ છે, વેકેટન સિટી છે, આવા ધાર્મિક સ્થળો તરીકે વિકાસ પામ્યા છે. જ્યારે કોટા છે, અલીગઢ છે, વલ્લભ વિદ્યાનગર છે, વિસનગર છે, મોડાસા છે, આ શૈક્ષણિક કેન્દ્રો બન્યા છે. તો ખાસ આપણે યાદ રાખજો ધાર્મિક કેન્દ્રો કયા કયા છે? તો વારાણસી, મક્કા, જેરુસલેમ, વેકેટન સિટી. પછી શૈક્ષણિક કેન્દ્રો કયા કયા છે? તો કે કોટા, અલીગઢ, વલ્લભ વિદ્યાનગર, વિસનગર અને મોડાસા, આ એક શૈક્ષણિક કેન્દ્રો તરીકે વિકાસ પામેલા છે. એના પછી આપણે જોઈએ ઔદ્યોગિક કેન્દ્ર. તો માની લો કે કોઈ ઉદ્યોગના કારણે, કોઈ ખનન પ્રવૃત્તિ હોય કે એના કારણે જે શહેરોનો વિકાસ થયો એને આપણે ઔદ્યોગિક કેન્દ્ર કહીએ છીએ. અને ખનન તથા વિનિર્માણ ઉદ્યોગ ક્ષેત્ર એટલે ઘણી વખત કોઈ એન્જિન બનાવતો હોય, સ્પેર પાર્ટ અલગથી લાવે ત્યાં આગળ કોઈ યંત્રોનું નિર્માણ થતું હોય એવા પણ શહેરો આવે છે. જેમ કે કાલગુલ્લી અને ધનબાદ અને ખેત્રી એ ખનન શહેરો છે. ખાસ યાદ રાખજો ખનન શહેરો કયા છે? તો કાલગુલ્લી છે ઓસ્ટ્રેલિયાનું, પછી ધનબાદ અને ખેત્રી છે એ પણ એક ખનન પ્રકારના છે. પછી કાનપુર અને રાજકોટ જેવા શહેરો છે વિનિર્માણના કેન્દ્રો છે. યાદ રાખજો વિનિર્માણના કેન્દ્રો તરીકે કયા શહેરો વિકાસ પામ્યા છે? તો કાનપુર અને રાજકોટ. પછી કેટલાક નગરો એવા છે જેમ કે કોઈ ઉદ્યોગના કારણે સ્થાપિત થયા હોય, જમશેદપુર છે ટાટાના કારણે, કાનપુર, દુર્ગાપુર, પીટર્સબર્ગ, મોદીનગર, અંકલેશ્વર, આ બધા જ ઔદ્યોગિક શહેરો માનવામાં આવે છે. તો મોદીનગર એ શું છે? તો ઔદ્યોગિક નગર છે. એના પછી આપણે નેક્સ્ટ જોઈએ તો કે વેપાર અને પરિવહન કેન્દ્ર. હવે પ્રાચીન સમયની અંદર ઘણા એવા શહેરો છે જે વેપારના કારણે વિકાસ પામ્યા છે. જેમ કે જર્મનીનું ડુલેસડોર્ફ, કેનેડાનું વિનિપેગ, ઈરાકનું બગદાદ, ભારતની અંદર આગ્રા, જેસલમેર, આવા શહેરો છે જે વેપાર વિનિમયના કારણે વિકાસ પામેલા છે. તો ખાસ યાદ રાખજો કેનેડાનું કયું શહેર આવે છે? વિનિપેગ આવે છે. એના પછી જોઈએ તો ઘણા શહેરો પરિવહનના કારણે પણ
વિકાસ પામે છે. જેમ કે બંદર હોય તો દરિયાના પરિવહનના કારણે આયાત નિકાસ થતી હોય તો એના કારણે વિકાસ પામે. જેમ કે નેધરલેન્ડનું રોટરડેમ છે, ઓમાનનું એડન છે, ભારતનું મુંબઈ છે, આવા બંદરો જે છે એ પરિવહનના કારણે બંદરોના કારણે વિકાસ પામેલા જોવા મળે છે. આ સિવાય પણ કાર્યકારીના આધારે ઘણા બધા પ્રકાર પાડી શકાય છે. પર્યટન કેન્દ્ર, ઉત્પાદન કેન્દ્ર, વિતરણ કેન્દ્ર, અલગ અલગ શહેરી વસાહતોના પ્રકાર પાડી શકાતા હોય છે. હવે આપણે નેક્સ્ટ જોઈએ તો હવે શહેરી વસાહતો વિકાસ પામે છે તો એની કેટલીક ઘણી બધી સમસ્યાઓ જોવા મળે છે મિત્રો. તો ભારત દેશ આઝાદ થયા પછી શહેરીકરણની પ્રકૃતિ વેગ બની છે. હવે શહેરો વધતા જશે, શહેરીકરણની પ્રવૃત્તિ થશે તો એની ઘણી બધી દૂરગામી અસરો પણ જોવા મળે છે. હવે શહેરીકરણની પ્રકારની ઝડપથી વધી રહી છે, જેના કારણે વિશ્વમાં સૌથી વધુ શહેરીકરણ થયું હોય તો એ અમેરિકા છે, યુરોપ છે, ઓસ્ટ્રેલિયા ખંડમાં થઈ રહ્યું છે. આ ખંડો યાદ રાખજો. વિશ્વમાં સૌથી ઝડપી શહેરીકરણ કયા કયા ખંડમાં થઈ રહ્યું છે? તો અમેરિકા, યુરોપ અને ઓસ્ટ્રેલિયાની અંદર. હવે તીવ્ર શહેરીકરણના કારણે ઘણી બધી સમસ્યાઓ પેદા થાય છે. જેમ કે ગેરકાયદેસર ઝૂંપડપટ્ટીઓ અસ્તિત્વ આવે છે, ગંદી વસાહતો અસ્તિત્વ આવે છે. વિશ્વમાં જો આવી વસાહતો ત્યાં નિર્માણ પામી ત્યાં શહેરી જીવન એક પીડાજનક બની ગયું છે. જેમ કે આપણે જોવા જઈએ તો મુંબઈની અંદર એક ધારાવી ઝૂંપડપટ્ટી છે. તો એની તમે વિચાર કરો, કલ્પના કરો, એ એટલી નરકની અંદર જિંદગી લોકો જીવતા જોવા મળે છે. તો શહેરીકરણની ઘણી બધી સમસ્યાઓ છે, એ સમસ્યાઓ તમે લખી શકો છો. એક મૌલિકતાથી પણ તમે તમારી સમજણ શક્તિને આધારે પણ આ પ્રશ્ન પૂરો કરી શકો છો. આમાં કોઈ ફેક્ટ કે એવું બધું આપવાની કોઈ જરૂર રહેતી નથી. બરાબર. એના પછી આપણે જોઈએ તો ગેરકાયદેસર વસાહતોમાં ગરીબ લોકો અસર કરે છે, એમને પાયાની સગવડો પણ મળતી નથી અને એ બધું જ તમે એની અંદર આવરી શકો છો. બરાબર. જે વીજળી છે, સડક છે, શાળા છે, સ્વાસ્થ્ય છે, એવી પણ એમને સુવિધા ઉપલબ્ધ થતી નથી. એના પછી છેલ્લે આપણે જોઈએ તો આ ખાસ યાદ રાખજો કે ભારતમાં ધારાવી ઝૂંપડપટ્ટી છે એ ઝૂંપડપટ્ટી વસાહત મુંબઈમાં આવેલી છે. હવે છેલ્લું પોઈન્ટ છે છૂટી છવાઈ માનવ વસાહતો. તો છૂટી છવાઈ માનવ વસાહતો ક્યાં જોવા મળે? મુખ્યત્વે પર્વતીય પ્રદેશો હોય, રણ પ્રદેશો હોય, ઉચ્ચ ભૂમિના પ્રદેશોની અંદર આપણને છૂટી છવાઈ વસાહત જોવા મળતી હોય છે. અને છૂટી છવાઈ વસાહતમાં રહેતા લોકો છે એ એકબીજાથી સાંસ્કૃતિક લક્ષણોથી જોડાયેલા હોય છે. જેમ કે આફ્રિકામાં છૂટી છવાઈ વસાહતો મોટી સંખ્યામાં જોવા મળે છે. કયા ખંડની અંદર છૂટી છવાઈ વધારે જોવા મળે છે? તો આફ્રિકા ખંડની અંદર વધારે જોવા મળે છે. ભારતમાં ઉત્તર કર્ણાટક, હિમાચલ પ્રદેશ, સિક્કિમમાં પણ આવી તમને છૂટી છવાઈ વસાહત જોવા મળે છે. અને ગુજરાતમાં પૂર્વીય ડુંગરાળ પ્રદેશ પટ્ટો છે તો આગળ પણ આવી વસાહત જોવા મળે છે. જેમ કે છોટાઉદેપુર છે, ડાંગ છે, નવસારી છે, વલસાડ છે, આવા વિસ્તારોની અંદર તમે ડુંગરાળ પ્રદેશોમાં જોવા મળે છે. તો આ પણ એક વસ્તુ. અને છૂટી છવાઈ વસાહતનું નિર્માણ એના સ્થાનના આધારે જો પ્રાકૃતિક મુશ્કેલીઓ હોય, જો આગળ ઓછી માનવ વસ્તી હોય તો આગળ આવી પર્વતીય પ્રદેશોમાં છૂટી છવાઈ વસાહત આપણને જોવા મળતી હોય છે. તો આઈ હોપ કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. જો ફરીથી આવા બીજા ચેપ્ટરના વિડીયો જોતા હોય તો અવશ્ય તમારે કમેન્ટ કરવાની છે. તો આપણે સરળ સમજૂતી સાથે તમારી સમક્ષ આવા વિડીયો લઈને હાજર થઈશું.